આજે અમે માંગરોળ ખાતે બહુજન સાંસ્કૃતિક મેળાના નિમંત્રણ માટે બહુજન સાહિત્યકાર આપણા સૌના આદર્શ અને યુવા કલાકાર માન્ય શ્રી દિનેશભાઈને નિમંત્રણ દેવા માટે આવ્યા છીએ. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં બહુજન જે વિચારધારાનું અત્યારે જે વહેતું ઝરણું છે એવા દિનેશભાઈને આપણે આ મેળાના જે 12મી તારીખનો જે કાર્યક્રમ છે એ એમના લીડરશિપમાં આપણા બહુજન કલાકારો સાથે ત્યાં કરવાના છે. આપ સૌને આ મેળામાં અમે આમંત્રિત કરીએ છીએ અને આ જે એક નવી પરંપરા જે આપણે બેઠી કરવા જઈ રહ્યા છીએ એ નવી પરંપરામાં આજે જે આ ફિલ્ડમાં કામ કરતા લોકો છે તમામ લોકોને જોડી અને એક નવી દિશામાં આ જે બહુજન મુવમેન્ટને સમજવાનો જે આપણે પ્રયાસ કરવાનો છે અને આવનારી પેઢીને જે સમજાવવાનો પ્રયાસ કરવાનો છે એના એક સેતુરૂપ આ એક ટૂલ જે છે એક સાધન બને મેળો કે જે ભવિષ્યમાં સમગ્ર ગુજરાત અને દેશમાં બહુજન મેળાનો એક કન્સેપ્ટ સ્વીકારવામાં આવે અને ત્યાં આપણે આપણી બધા સુખ દુઃખ ખુશી અને તમામ બહુજન જે વિચાર છે એને વ્યક્ત કરતા થઈએ. એના ભાગરૂપે આજે અમે જે ઘણા સમયથી નીકળ્યા છીએ અને એમાંનો આજે આ માંગરોળ ખાતે આવ્યા છીએ. માંગરોળ પણ ઘણા બધા લીડર્સને મળ્યા છીએ. હજી આગળની પણ મળવાના છીએ. દિનેશભાઈને અત્યારે અમે ભાવભીનું અને હૃદયથી જય ભીમ સાથે અત્યારે એમને અમે નિમંત્રણ આપીએ છીએ કે તમે તમારી ટીમ સાથે અને તમારા ચાહકો સાથે ત્યાં પધારો અને આપણે એક નવી પરંપરા શરૂ કરીએ. વિનંતી કરીએ દિનેશભાઈને કે આ સંદર્ભમાં બે વાત કરે. ખૂબ ખૂબ આભાર સાથે આજે મુરબ્બી આદરણીય વડીલ દેવેનભાઈ માણવી, ડૉક્ટર જયંતિભાઈ માકડિયા, મારા પરમ મિત્ર મારા ભાઈબંધ નિખિલભાઈ ચૌહાણ અને વિજયભાઈ શુકલ દ્વારા બહુજન સાંસ્કૃતિક મેળા 2026નું આમંત્રણ પત્રિકા મને આપી એ બદલ આભાર વ્યક્ત કરું છું અને સમસ્ત બહુજન સમાજને આદરપૂર્વક નમ્ર નિવેદન સાથે કરબદ્ધ પ્રાર્થના કરું છું વધારેમાં વધારે સંખ્યામાં જોડાય અને તન મન ધનથી આ કાર્યક્રમમાં સહયોગ આપે. જય ભીમ, નમો બુદ્ધ. જય ભીમભાઈ. જય ભીમ.